હેલો ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં તમારું સ્વાગત કરીએ છીએ. આપણે વાત કરીશું કે ઇલેક્ટ્રોનિક પાવર જનરેશન ટ્રાન્સમિશન છે, બરાબર. એટલે કે EPGT કરીને ઇલેક્ટ્રિકલ સેમ ડિપ્લોમા આવતો સબ્જેક્ટ છે. જેથી આજે એનું GTU એક્ઝામનું પેપર હતું, 10:30 થી 1નો ટાઈમ હતો, બરાબર છે. એ જ એક્ઝામ પેપરમાં આપણે જે આપેલું હતું IMP મિત્રો, એમાંથી 50 ઉપર એટલે કે 53 માર્ક્સથી 55 માર્ક્સની અંદર પૂછાયેલું છે. મિત્રો ટોટલ માર્ક્સ જોવા જઈએ આપણે તો 76 માર્ક થાય. જો અથવાના પ્રશ્ન તમે કોઈ કાઉન્ટ કરતા હો, ગણતા હોય મિત્રો, તો એ કેટલા થાય? ટોટલ 76 માર્કનું થાય. એટલા માટે આના ઉપરથી આપણે એ કહી શકાય કે મિત્રો અમે જે તે IMP પ્રશ્નો આપીએ છીએ એમાંથી પૂછાય છે ઘણું બધું, અને તમે તૈયારી પર સારી કરી શકો અને સારા માર્ક્સ પણ લઈ શકો છો, બરાબર મિત્રો. આપણે અથવાના કાઢી નાખી તો આપણે કહેવાય ને 53 માર્ક્સ એટલે કે 53 માર્ક્સ એટલા માર્ક્સનું આપણામાંથી પૂછાયેલું છે. 15 માર્ક્સનું એવું હતું કે જે આપણે પ્રશ્નો નહોતા આપેલા હતા. એટલે AB ગ્રેડ તમારો આરામથી થઈ જાય મિત્રો. આટલા માર્ક્સનું પૂછાય, એ પણ ફ્રીમાં, તો તમારા માટે બેસ્ટ વસ્તુ કહેવાય, બરાબર છે. કે ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે એપ્લિકેશન થ્રુ અથવા ઘણા બધા પૈસા દઈને રૂપિયા પે કરીને પણ સારું મટીરિયલ ના મળતું હોય. હા ને, ઘણીવાર એક વસ્તુ છે કે GTUમાં ઘણીવાર એવું થતું હોય છે કે કોઈ પણ એકેડમીનું હોય, કોઈ પણ IMP હોય, ઘણીવાર ચેન્જ કરી નાખે મિત્રો, તો કોઈ પણનું ના પૂછાય. એક બેઝિક વસ્તુ છે એ તમારે એટલી વસ્તુ સમજવાની રહેશે, બરાબર, કે આપણે આપેલું IMPમાંથી ઘણું બધું પૂછાયેલું છે અને મોસ્ટ ઓફ પ્રશ્ન છે કે પૂછાતા હોય છે. તમે સારી એવી માર્ક્સની તૈયારી કરી શકો છો. આવી રીતના બધા સબ્જેક્ટના બધા IMP છે એ તમને આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં પ્લેલિસ્ટમાં સેમેસ્ટર વાઇઝ મિત્રો નવો અપડેટ સિલેબસ પ્રમાણે ક્રિએટ કરેલા છે. તો ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક પણ આપેલ છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, જો હજી કોઈને જોઈન્ટ થવાનું બાકી હોય તો જોઈન્ટ થઈ જાય. કંઈ ડાઉટ ક્વેરી આવે, બરાબર છે, તો તમે ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર જઈ ફોલો કરીને અહીંયા પણ મેસેજ કરીને પૂછી શકો છો. ઘણીવાર એવું થતું હોય છે કે પ્રશ્ન હોય, આપણે કેને કેવો, કઈ રીતે સોલ્યુશન કરવું, એ આપણે આઈડિયો ના આવતો હોય. તો મિત્રો તમારા સોલ્યુશન માટે અમે તૈયાર જ છે. તમે તમારા પ્રશ્ન બોલો એટલે તમારું સોલ્યુશન કરી દેવામાં આવશે. એટલે તમે સપોર્ટ કરશે, બરાબર, તમારું સોલ્યુશન થઈ જશે. વોટ્સઅપ ગ્રુપની લિંક છે આપેલી સેમેસ્ટર વાઇઝ, તો જે લોકોને જોઈન્ટ થવાનું બાકી હોય એ મિત્રો જોઈન્ટ થઈ જાય, બરાબર છે. ટેલિગ્રામની પણ લિંક છે. એવી જ રીતે આપણે GTUની વાત કરીએ મિત્રો, તો એના માટે અલગ અલગ સર્ક્યુલર છે, એક્ઝામ ડેટ છે વગેરે, GTU એક્ઝામ ફોર્મ છે, હોલ ટિકિટ છે, કઈ રીતે આપણે ડાઉનલોડ કરવી વગેરે બધી માહિતી છે તમને એ GTUના વોટ્સઅપ ગ્રુપ ઉપર અવેલેબલ છે. તો જે લોકોને જોઈન્ટ થવાનું બાકી હોય જોઈન્ટ થઈ જાઓ. અને પછી નેક્સ્ટ સેમમાં પણ તમને આવી રીતના IMP મળતા રહેશે મિત્રો. બને ત્યાં લગી અમારી જે ચેનલની ટીમ છે એવી પ્રયત્ન કરે છે કે ફ્રીમાં અને સારું એવું મટીરિયલ તમને બને એટલું વધારે IMP પૂછાય, બરાબર મિત્રો. તમે પૂરી કોશિશ કરી છે. તમે પણ તમારા દોસ્તોને શેર કરો, બરાબર, સબસ્ક્રાઈબ કરો, અને જો વિડીયો સારો લાગ્યો હોય, પેપર મસ્ત ગયું હોય તો કોમેન્ટ કરો અને બધા દોસ્તોને શેર કરી દો, જેથી કરીને એ પણ તૈયારી ચાલુ કરી દે. અને આવી રીતના તમને બધી સબ્જેક્ટના છે મિત્રો એ વોટ્સએપમાં મોકલી દેવામાં આવે છે અને પ્લેલિસ્ટમાં પણ છે. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં સાથે મુલાકાત લેશું મિત્રો. કોઈને ડાઉટ કરી હોય, બેકલોગ કેટી હોય, બરાબર છે, કાંઈ પણ ડાઉટ કરી હોય તો પૂછી શકે છે. આપણે બધા વિડીયો છે મિત્રો અપલોડ કર્યા છે, કોઈનો ચાર્જ નથી. ડિજિટલ ગુજરાતની સ્કોલરશીપ હોય, MYST હોય કે કોઈ પણ હોય, ફૂડ બિલની વગેરે બધી માહિતી તમને મળી જશે. તો બને એટલો સપોર્ટ કરી અને આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપણે નેક્સ્ટ આવા જ ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે આપણે પાછા મુલાકાત લેશું, બરાબર. વિડીયો સારો લાગ્યો તો કોમેન્ટ કરી અને બધા દોસ્તોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી કોઈ પણ વિડીયો આવે તો તમે લાભ લઈ શકો. ઓકે મિત્રો, બાય બાય, ટેક કેર.